જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અત્યારે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, 6:30 જેવું થયું છે. અત્યારે નાહી ધોઈને આપણે જવાનું છે અમારા મોરવાડા અમારા માતાજી છે, ત્યાં જવાનું છે. હું તમને ત્યાંનું બધું બતાવીશ અને રસ્તા શું ચાલે છે એ પણ હું તમને બતાવીશ, અને કેવી મજા આવશે એ પણ હું તમને બતાવીશ. મિત્રો, અમે મોરવાડા જવા નીકળી ગયા છીએ અને અમે હમણાં આપણે રસ્તામાં પૂગી જવું એટલે હું તમને એનું લોકેશન બતાવીશ, રસ્તાઓ બતાવીશ અને ત્યાંનું મંદિર અમારું બતાવીશ, મઠનું એવું બધું બતાવીશ. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. ગોંડલ પૂગી ગયા, ગોંડલ ઓટો આવી ગયા. જો આપણે સાઈડમાં હોટલ છે કંઈક, અહીંયા આપણે ઊભા રહીએ. હવે હું તમને બીજા રસ્તામાં હું તમને બતાવીશ ને કરાવીશ. ગોંડલ પૂજી ગયા, જો આ રોડના જેના બધા કામે ચાલુ છે અત્યારે. તમે આઈકોન આવશો ને છોકરા કામ પૂરી જાય. અત્યારે જો આપણા કાકાની અમારા કાકા અમારા દાદા, પછી એક અમારા કાકા અમારા દાદા, વિડીયો જ છે. હજી મારા આંટી જોઈ લે, આ મારા આંટી. હવે જો હું તમને મારા બીજા બાબતો જો અંદર બેઠા ગાડીની અંદર આ જો એક હજી એક અમારા બા, એ બધા છે. મિત્રો, આપણે મોરવાડા ગામ પહોંચી ગયા, એ જોઈ લ્યો તમે. જો હવે અહીંયા તમે જોતા રહી ગયો, જોઈ લો અહીંયાથી. હમણાં અમારું મંદિર આવશે આ રીતના હે. તને અંદરનું લોકેશન હું તમને હમણાં બતાવું. અહીંયા હોન ચાલુ છે, તમે જોઈ શકો છો. જો અહીંયા હોન ચાલુ છે, આ બધા બેઠા હે. આમ તમે જો આ અદા હે, અહીંયા માતાજીની મૂર્તિ છબી હે. એ મારું કુળદેવીનું મંદિર છે. અહીંયા તમે જો એવું બધું તમે લેજો. કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. પવનમાંથી અત્યારે બહાર આવ્યો હતો અને બહાર આવીને હું તમને હવે અમારું નવો મઠ પણ બતાવું છું. અત્યારે તૈયાર થઈ રહ્યો છે, માતાજીનો મઠ છે. હું તમને બતાવી દઉં, જો તમે જોઈ લેજો. જો આ ચણાઈ પણ છે, તમે દેખાતું હોય તો દેખાય હોય તો જોઈ લેજો. હજી એ અડધો જ થયો છે, હજી આખો થવાનો વાર છે. હજી આખો થશે તો હું તમને બતાવીશ, તો તમે જોઈ લેજો. જય માતાજી, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. ફાઇનલી મિત્રો, આપણે સુખનો સૂરજ ઉગી ગયો, કારણ કે બાલાજીની તીખી મોડી વેફર લઈ લીધી. જોઈ આ તો જો ખાવાય વિન્ડો છે ચારું. અને આ જુઓ તમે, સ્વામિનારાયણનું મોરવાડા ધામનું મંદિર છે, તમને બતાવી દો. જોઈ લો મિત્રો, સુખનો સૂરજ ઉગી ગયો, કારણ કે કહું હું કામ તમને હું બતાવું. હજી ખાવામાં જ ચીજ હોય, તમે ખાલી જોયા કરો, ખાલી અકરાઈ જઈ તો જો.